વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ 2 મેનસ મેટર્સ જે છે એનું જે પહેલી સ્ટોરી છે એનું જે ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ એન્ડ ધ મેક મિનિંગફુલ સેન્ટેન્સ જે સ્ટોરી છે કે એક શિકારી પેરોટના બચ્ચાને લઈ જાય છે, એક વૃદ્ધ જે છે એ લઈ જાય છે, પછી બંને અલગ અલગ રીતે જેવું સાંભળે છે એવું પોપટો શીખે છે. એના ઉપરથી અલગ અલગ આપણે વર્ડ આપ્યા છે, એનો મિનિંગ શોધવાનો છે અને પછી એનો સેન્ટેન્સ બનાવવાનો છે. પેલું છે ધ હન્ટર. ધ હન્ટર એટલે શિકારી. અ પર્સન હુ કેચીસ ઓર કિલ ધ વાઇલ્ડ એનિમલ. એવો માણસ કે જે વાઇલ્ડ એનિમલ એટલે જંગલના પ્રાણીઓને પકડે અને પછી અથવા તો એને મારી કાઢે. પછી એનો સેન્ટેન્સ બનાવી છે ધ હન્ટર વોકેડ ક્વિકલી થ્રુ ધ જંગલ લુકિંગ ફોર ધ એનિમલ્સ. પછી છે કેજ. કેજ એટલે પિંજરું. અ સ્ટ્રક્ચર મેડ ઓફ મેટલ બાર્સ એટલે કે ધાતુના સળિયાઓથી બનેલું. યુઝ ટુ કીપ એનિમલ ઓર બર્ડ્સ એટલે કે અંદર પ્રાણીઓ અથવા તો પક્ષીઓ રાખવા માટે આ બનેલું હોય એને પિંજરું કહેવાય. હવે એનો સેન્ટેન્સ બનાવીએ તો ધ પેરોટ was kept in a cage and could not fly freely. જો પેરોટને એટલે કે પોપટને પિંજરાની અંદર બંધ રાખવામાં આવ્યો હોય તો એ ફ્રીલી પોતાની રીતે ઉડી શકે નહીં. પછી છે ત્રીજું ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. તો એનો મિનિંગ શું થાય? અ લાર્જ એરિયા ફિલ્ડ વિથ ટ્રીઝ એન્ડ વાઇલ્ડ એનિમલ્સ. એટલો મોટો એરિયા કે જે ઘણા બધા વૃક્ષો અને જંગલી પ્રાણીઓથી બનેલો હોય. ચલો તો હવે એનું સેન્ટેન્સ. તો ધ કિંગ વેન્ટ ડીપ ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ લોસ્ટ હિઝ વે. એટલે રાજા છે એ જંગલની અંદર બહુ દૂર નીકળી ગયો અને પછી તે ખોવાઈ ગયો. પછી છે સરપ્રાઇઝ. તો ફિલિંગ અમેઝ ઓર શોકેડ. તમને કોઈ સરપ્રાઇઝ આપે ત્યારે તમે એકદમ શોક થઈ જાઓ અથવા તો એકદમ સારી ફિલિંગ આવે, અમેઝ એમ. તો હવે એનો સેન્ટેન્સ બનાવીએ. ધ કિંગ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર કાઇન્ડ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ સેકન્ડ પેરોટ. એટલે જે બીજો પેરેટ હતો એના વર્ડ જે શબ્દો બોલતો હતો એ સાંભળી અને જે રાજા છે એ સરપ્રાઇઝ થઈ ગયો. પછી છે માઇટી. અ સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ એટલે કે શક્તિશાળી એમ. ધ માઇટી એલિફન્ટ વોક થ્રુ ધ ફોરેસ્ટ વિથ ગ્રેટ પ્રાઇડ. એ શક્તિશાળી હાથી હતો એ જંગલમાં જતો હતો એકદમ પ્રાઇડ કરીને એમ. પછી છઠ્ઠું છે લાઇક. લુકિંગ ઓર એક્ટિંગ ધ સેમ. સેમ લાગતું હોય એવું એમ. ધ ટુ પેરોટ્સ લુક અ લાઇક બટ સ્પોક ડિફરન્ટલી. બંને જે પોપટ હતા એ દેખાતા સરખા હતા પણ જે બોલતા અલગ અલગ હતા. ચલો હવે એના ઉપરથી નીચે છે આન્સર ધ ક્વેશ્ચન. તો આન્સર ધ ક્વેશ્ચન છે પહેલો છે વેર ડીડ ધ મધર પેરેટ ગો. એટલે જે મધર પેરોટ હતી એ ક્યાં ગઈ હતી? વેર એટલે ક્યાં. તો ધ મધર પેરેટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. ડીડ છે એટલે વેન્ટ આવશે. વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ એટલે કે ફૂડ શોધવા માટે ગઈ હતી. હુ ફાઉન્ડ ધ બેબીઝ એટલે જે પેરોટના બેબીઝ હતા એને કોણ શોધી કાઢ્યા? તો અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ. એના માળામાં એક શિકારીએ એમને શોધી કાઢ્યા. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ. જે વૃદ્ધ માણસ હતો એની પાસે જે નાનું પોપટનું બચ્ચું હતું એને શું શીખવાડતો હતો? તો ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક કાઇન્ડલી એન્ડ બિહેવ વેલ. એટલે કે સારું બોલવાનું અને બધાની સાથે સારું વ્યવહાર કરવાનો. વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી. કે તમે આ સ્ટોરી ઉપરથી શું શીખો છો? તો આપણે શું શીખીએ છીએ લખવાનું કે આપણે એ શીખીએ છીએ કે આપણે સારું બોલવું જોઈએ અને બધાની સાથે સારું વર્તવું જોઈએ. ચલો તો વી લર્ન ધ પીપલ વી લીવ with and the environment around us shape of our behavior and words. પછી એટલે કે આપણે જેવા લોકોની સાથે રહીએ છીએ, જેવા વાતાવરણમાં રહીએ છીએ એવા આપણે થઈએ છીએ અને એવા આપણા બિહેવિયર એટલે કે આપણું વર્તન થાય છે.
વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ અ પેરોટ? જો તમારી પાસે પોપટ હોય તો તમે એને શું શીખવશો? તો ઇફ આઈ હેવ અ પેરોટ આઈ વિલ ટીચ ઇટ ટુ સ્પીક ગુડ વર્ડ્સ એન્ડ બી પોલાઇટ. એટલે કે સારા શબ્દો બોલવા અને બધાની સાથે પોલાઇટ નમ્રતાથી રહેવું.